ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। હવે દર વર્ષે કન્યાઓમાં શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુ સાથે આ કાર્યક્રમને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એવું નામ આપવામાં આવ્યું છે। રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું 100% નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની 23મી કડી આજથી 3 દિવસો સુધી એટલે કે તારીખ 26 થી 28 જૂન 2025 દરમિયાન રાજ્યભરમાં યોજાશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રી પદાધિકારીઓ તથા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિત 400 થી વધુ અધિકારીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનશે। બાલવાટિકાથી ધોરણ 11 સુધીના કુલ 25.75 લાખ પ્રવેશપાત્ર બાળકો વિદ્યાર્થીઓને આવરી લેવાશે। 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 31,824 સરકારી પ્રાથમિક શાળાઓ અને 5,134 ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ 2025 યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 28મીએ કચ્છ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધારશે। ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો। શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો। આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જેમાં ગામના 100% પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે। આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે। શાળામાં નામાંકિત થયેલ વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ દર શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1 થી 5માં 1.07% અને ધોરણ 1 થી 8માં 2.42% જેટલો નીચો આવ્યો। આમ રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમના પરિણામે છેલ્લા 2 દાયકામાં પ્રાથમિક શિક્ષણમાં નામાંકન દર વધારવા તથા ડ્રોપ આઉટ દર ઘટાડવા દરેક ક્ષેત્રે ખૂબ સારી સફળતા મળી છે। તેવી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે આ વખતના પ્રવેશોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રથયાત્રા તથા કચ્છી નૂતન વર્ષના તહેવારને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ હોય તેવા વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં પ્રવેશોત્સવની ઉજવણી તારીખ 26 અને 28 જૂનના રોજ કરવામાં આવશે। પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2019-20 થી ધોરણ 1માં અને વર્ષ 2023-24 થી બાલવાટિકામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના જન્મ તથા રસીકરણના ડેટાને શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે, જેના પરિણામે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને સ્થળાંતરિત થતા માતા પિતાના બાળકોના પણ સઘન ટ્રેકિંગ દ્વારા લગભગ 100% નામાંકન શક્ય બન્યું છે। આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપ આઉટ થવાની શક્યતાના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું અગત્યનું છે તેની સમજ પણ આપવામાં આવશે। આમ સાક્ષરતાને વેગ આપવા દેશને દરેક ક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જવા માટે શાળા પ્રવેશોત્સવને સાચા અર્થમાં સમાજ ઉત્સવ બનાવીએ। સૌ વિદ્યાના અર્થી એવા પ્રવેશાર્થીઓને શુભકામનાઓ। શાળા પ્રવેશોત્સવ એ પ્રાસંગિક હમણાં જ આપે સાંભળ્યું। સંપાદન અશરફ નથવાણી અને પઠન જાગૃતિ વકીલ।